હોય ને તો બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય, પણ બીજી કક્ષાથી 2મી કક્ષામાં ના જાય. એ ક્વોન્ટમ લીપ એને કહેવાય. લીપ એટલે કૂદકો, એટલે કક્ષા ટુ કક્ષા જ ચાલે, વચ્ચે નહીં. એમ પેલી રાજધાની એક્સપ્રેસ હોય ને, મુંબઈથી ઉપડાયેલી સીધી સુરત જ હોય, પછી વચ્ચે કોસંબામ ના ઉભી રહે. એટલે એ દરેક વખતે આવું જ કરે છે, દરેકની અંદર. એમ એટલે પેલા સાધુઓની ગોવિંદને કહે છે, હું કાલે આ સંઘને છોડી દઈશ. પેલાનો તો ઝાટકો લાગ્યો, કારણ કે એ બિચારો થોડો સોફ્ટ કોપી હતી, પેલી હાર્ડ કોપી હતી. એટલે કે છે હું કાલે સંઘ છોડી દઈશ. એટલે પેલો કે કેમ પણ સિદ્ધાર્થ, અહીંયા શું ખોટું છે કે આ લોકોની સાથે આપણે રહીએ છીએ, શીખીએ છીએ ને, આ કઈ થોડા ખરાબ માણસો છે, આ લોકો આપણને બધું શીખવાડે છે ને, આ મારું ધ્યેય નથી. કે એટલે ગોવિંદ કહે છે કે તું થોડો ટાઈમ રહે ને તો તું પાણી ઉપર ચાલતા શીખી જઈશ. એટલે સિદ્ધાર્થ કહે છે પણ એ મારું ધ્યેય નથી, પાણી ઉપર ચાલવું એ મારું ધ્યેય નથી. એમ એટલે અહીંયા એક બીજી વાત આવે છે કે આપણે લોકો છે ને ચમત્કારને મોટી વાત સમજીએ છીએ, પણ એવું કશું હોતું નથી. એ પણ કોઈક રીતે કરી શકાતા છે. મતલબ ઇટ કેન ઓલ્સો બી મિકેનિકલ. એટલે એમાં કઈ બહુ કઈ આશ્ચર્યચકિત થઈ જવાની જરૂર નથી. ને આજની તો વાત જ છોડો, આજે તો કોઈ ચમત્કાર છે જ નહીં, બધા જે છે તે મેજિક છે આજનું. એટલા માટે કહું છું કે આજનો મારો અનુભવ છે. 100 વર્ષ પહેલા શું હતું મને ખબર નથી, પણ આજે તો જે ચમત્કારના નામે ચાલે છે ને એ 100% મેજિક જ હોય છે. અને ઘણા મહાપુરુષો ચમત્કારથી મહાત્માઓ બની ગયા છે, એની સીડીઓ આપણી પાસે હોય છે, અને હવે તો બધું યુટ્યુબમાં હોય છે. એટલે કહેવાનો મતલબ કે આ મારો હેતુ નથી. અને પછી એ પેલા સંઘ હતો, એના મુખ્ય જે સાધુ હતા એમની પાસે જાય છે અને કહે છે કે અમે કાલે છોડી દઈશું સંઘ. એમ એટલે પેલા બોસ હોય એમને પાછો ઝાટકો તો લાગે ને કે તમે લોકો અમારી સાથે રહ્યા, અમારું ખાધું ને અમારું પીધું ને હવે જવાની વાત કરો છો. એટલે બહુ ખીજવાય છે એના ઉપર. પણ સિદ્ધાર્થ ત્રાટક વિદ્યા એમની પાસેથી શીખેલો હતો, એટલે એ જ ત્રાટકનો ઉપયોગ એ જ ગુરુ ઉપર કર્યો અને એને સંઘ છોડી દીધો. અને ગોવિંદને લાગ્યું કે હવે સિદ્ધાર્થ જાય તાર હું એ રહીને એકલો હું કરું. એટલે પછી પાછા ગોવિંદ નીકળી જાય છે, બંને જણા જાય છે. વળી પાછી બંનેની યાત્રા ચાલે છે, અથડાય છે, કૂટાય છે, થાકે છે, પડે છે, હારે છે, મૂંઝાય છે, બધું જ એ તો આવે ને, કારણ કે મૂળ તો બે બાવા જ હતા ને. એમ કરતા કરતા વળી પાછા બુદ્ધ સુધી એ પહોંચી શકે છે. એક જગ્યાએ બુદ્ધનું એ હોય છે, વિહાર હોય છે, ત્યાં પહોંચે છે અને બુદ્ધના પ્રવચનમાં એ લોકો ભાગ લે છે અને સાંભળે છે. બધું સાંભળ્યું પછી બીજા દિવસે પાછો ગોવિંદ સિદ્ધાર્થને કહે છે કે સિદ્ધાર્થ હવે કેવું લાગે છે? એટલે સિદ્ધાર્થ કહે છે કે હું સ્વીકારું છું કે બુદ્ધ એ મહાન છે, પણ આ મારો હેતુ નથી, આ મારી મંજિલ નથી. એટલે ગોવિંદને તો પાછું ઝાટકો લાગ્યો, યાર આ તો કેવો માણસ છે. જ્યાં હોય તો કે આ બુદ્ધને એમ કે હજારો લાખો લોકોએ સ્વીકાર્યા છે, આખી દુનિયા એમની પાછળ ગાંડી થઈ ગઈ છે, અને આને કે કાંઈ ગમતું જ નહીં આ દુનિયામાં, અખિલ બ્રહ્માંડમાં. એટલે એ થોડો પોતાની નારાજી વ્યક્ત કરે છે. એટલે સિદ્ધાર્થ કહે છે કે તારે એમાં કોઈ નારાજ થવાની જરૂર નથી. એમ કે તને આ બધું ગમતું હોય તો તું એ બધું કર ને એમને, પણ મને એવું લાગે છે કે મારે આગળ જવું જોઈએ. પછી કે સારું ચાલ આપણે એમ કે બુદ્ધ સાથે વાત કરીએ તો કે હા કે ચોક્કસ. એમ એટલે જો કોઈ જગ્યાએ આવેશ નથી, ફાઇટ નથી. એટલે બંને જણા પાછા બુદ્ધ પાસે જાય છે. પછી બુદ્ધને જઈ અને સિદ્ધાર્થ કહે છે કે આ રીતે છે, તમારું પ્રવચન મેં સાંભળ્યું અને મને બહુ ગમ્યું, આપની વાતો બહુ સુંદર છે, પણ એમ કે હું આપના સંઘમાં નહીં રહી શકું અને હું આગળ વધવા માંગુ છું. પછી જે હરમન હેસે ડાયલોગ હોય, કારણ કે હવે બુદ્ધની ને સિદ્ધાર્થની સીધી ટકરાવાના છે બે જણને. પેલા શક્તિમાં દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન સામે ઉભા રાખે ને તેવી રીતે. એમ એટલે લેખકની કલમ એવી ગજબની હોવી જોઈએ ને. એમ પછી બુદ્ધ કહે છે, બહુ ટૂંકું વિધાન છે બુદ્ધનું. બુદ્ધ કહે છે કશો વાંધો નહીં, એમ કે તું આગળ જા, તું તારી યાત્રા ચાલુ રાખ, પણ વધારે પડતા તર્કથી ચેતજે, વધારે પડતા તર્કથી ચેતજે અને અભિપ્રાયોથી ચેતજે. આટલું જ ખાલી બુદ્ધ બોલે છે. બસ આટલું બુદ્ધનું પાત્ર છે, એક ફકરા જેટલું, એનાથી વધારે નહીં. અને પછી સિદ્ધાર્થ ગોવિંદને કહે છે કે ગોવિંદ તું અહીંયા રહે, તને અહીંયા મજા આવશે, અને એમ કે હું જઉં છું. હવે ગોવિંદના માટે બહુ એક કટોકટી ઊભી થઈ ગઈ અને ગોવિંદ મૂંઝાય છે, પણ આખરે ગોવિંદને ત્યાં સિક્યોરિટી લાગે છે. ગોવિંદને એવું લાગે છે કે આટલો મોટો મહાત્મા હોય ને આ સંઘમાં આટલા બધા લોકો આટલું બધું કહેતા હોય તો હવે અહીંયા જ રહેવાનું હોય ને, એમ આપણે હોધવા જે નીકળ્યા છે તે બધું અહીં તો દેખાય જ છે, તો હવે ક્યાં જવાનું આને છોડીને. એમ એટલે પછી તો ગોવિંદ નિર્ણય જ લઈ લે છે કે ના હું તો અહીંયા જ રહીશ. એમ કે
અને સિદ્ધાર્થ એને બહુ જ પ્રેમપૂર્વક કહે છે કે ના ના કશો વાંધો નહીં, તું રહે અહીંયા અને હું જઉં છું આગળ. અને ત્યાં સિદ્ધાર્થ અને ગોવિંદ બે છૂટા પડે છે. એટલે એક પાર્ટ પૂરો થાય છે. ત્યાં કથાના મતલબ ચોપડીના 2 ભાગ છે. એમાં પહેલા ભાગમાં 4 પ્રકરણ છે, બીજા ભાગમાં 8 પ્રકરણ છે. બધા બહુ જ નાના નાના પ્રકરણો છે. હવે સિદ્ધાર્થ ત્યાંથી નીકળ્યો એટલે વળી એકલો પડ્યો. અત્યાર સુધી ઘરમાં હતો ત્યાં સુધી બાપનો આશ્રય હતો. આ બાપનો આશ્રય હોય ને ત્યાં સુધી નહીં સમજાતું. બાપનો આશ્રય જતો રહે પછી ખબર પડે કે સારું બહુ મોટો આશ્રય હતો આ તો એમ. પછી બીજા નંબર ઉપર પેલો તો હતો ને ગોવિંદ તો સાથે જ હતો ને, એટલે બધા કોમન પોઈન્ટ્સ તો એના જ રહ્યા ને, ગામની જ વાતો કરવાની, ગામના જ માણસો, ગામની જ ચર્ચાઓ ને અધ્યાત્મની ચર્ચાઓ, અને બંને હાથે મોટા થયેલા એટલે બંનેની ચર્ચાઓ એક જ ટાઈપની રહેવાની. એટલે ધેટ વોઝ ધ બિગ સપોર્ટ એમ, ઇન્ટેલેક્ચ્યુઅલ સપોર્ટ. હવે તો ભાઈ એકલા પડ્યા એટલે ભયંકર મૂંઝાય છે, થાકે છે, કંટાળે છે, નિરાશ થઈ જાય છે. પછી તો ઘેર જવાના વિચાર આવ્યા, પણ પછી એને લાગ્યું કે હું જો આવી રીતે હારી જઈશ તો પછી કોઈ મથામણનો મતલબ જ નથી. અને પછી એ વિચારને ખંખેરી નાખે છે અને પછી એ આગળ જાય છે. અને રખડતો કૂટાતો પછી તો ઘણો ટાઈમ નીકળી જાય છે. અને એમ કરતા કરતા વળી એક નગરીમાં એ પહોંચે છે. અને ત્યાં જોયું તો લોકોનું એક બહુ મોટું ટોળું હતું અને ટોળાની વચ્ચે એક પાલખી હતી અને પાલખીની અંદર એક સ્ત્રી બેઠેલી હતી. અને સ્ત્રીને જોતા જ ખ્યાલ આવી જતો હતો કે આ કોઈ બહુ ભવ્ય વ્યક્તિત્વ છે. હવે પેલો તો બાવો એટલે એને તો કોઈ અંદર તો જવા ના દે, એટલે એ સાઈડમાં ઉભો બધું જુએ છે. તો એને જોયું કે શું છે એમ. તો એને લાગ્યું કે કંઈક ડિફરન્ટ પ્રકારની આ સ્ત્રી છે, કોઈ ચીલાચાલુ સ્ત્રી નથી, કોઈ પરિણીત સ્ત્રી હોય એ ટાઈપનું આ કશું નથી. એટલે એણે સીધો સંકલ્પ કર્યો કે હું આ સ્ત્રીને મળીશ. એટલે જોયું, ઇટ્સ અ ક્વોન્ટમ લીપ. હું આ સ્ત્રીને મળીશ. એટલે એ બીજા દિવસે પછી એવો ને એવો બાવા જેવો હોય છે, પછી અંદર વાટિકામાં જાય છે અને શોધી કાઢે છે સરનામું. ત્યાં સુધી પહોંચે છે અને રજા લે છે અને અંદર જાય છે અને વાત કરે છે કે મારે તને મળવું છે, મારે તારી સાથે વાત કરવી છે. એટલે પેલી સ્ત્રી હતી એણે નીચેથી ઉપર સુધી આમ જોયો, આ તો પ્યોર બાવો હતો. એને તો લુગડાના ઠેકાણા નહીં, ને વાળના ઠેકાણા નહીં, ને નાવાના ઠેકાણા નહીં એમ. આમે હવે કોઈ પણ બાવો હોય ચીલા ચાલુ તો આપણને જ કેવું લાગે એમ. હવે આવી એક સુંદર સ્ત્રી હોય એની પાસે આપ જાય એટલે પેલી આમ કરી નીચેથી ઉપર સુધી જોયો એટલે સીધું જ કહી દીધું કે તું આ રીતે મને ના મળી શકે. મને મળવું હોય તો તારે પહેલામાં પહેલા સ્વચ્છ અને સુઘડ થઈને આવવું પડે, અને એટલું જ નહીં, મને ઘણી ભેટ સોગાદો તારે આપવી પડે, કારણ કે હું અહીંની નગર વધુ છું. એટલે મારા તો કે બહુ મોટા માનપાન છે અને હું તો અમેરોની વચ્ચે રહેવા વાળી છું. એટલે તારે એમ કે મારા માટે ઘણું બધું ધન લઈને આવવું પડે. પણ બોલે છે બહુ શાંતિપૂર્વક, એને ધૂતકારે કે કાઢી મૂકે એવું નથી એમ. એટલે સિદ્ધાર્થ કહે છે કે ઓહો આટલી જ જરૂરિયાત છે તારી, કે એ તો હું કે કરી શકીશ. તો કે તું કઈ રીતે કરી શકીશ? તું તો બાવા જેવો છે, તું શું ધન લાવવાનો છે, અને તને આ બધું થોડું આવડતું હોય આ પ્રકારનું, કારણ કે આ તો બધી આખી સાંસારિક વાતો ચાલુ થઈ ગઈ ને, તને આવું બધું થોડું આવડતું હોય એમ. એ વખતે સિદ્ધાર્થ જવાબ આપે છે ને એ બહુ ગજબનો જવાબ છે. એ કહે છે કે હું આ બધું કરી શકું કારણ કે આઈ કેન થિંક, આઈ કેન વેઇટ, આઈ કેન ફાસ્ટ. હું વિચારી શકું છું, હું રાહ જોઈ શકું છું, હું ઉપવાસ કરી શકું છું, માટે હું ધારું તે કરી શકું. એટલે થોડી વાર માટે એ સ્ત્રીનું નામ કમલા. તો કમલાને થોડી વાર માટે તો અજુગતું લાગ્યું, પણ કમલા એમ એકદમ ઉછળીને બોલી પડે એવી નહોતી. એટલે કહે છે કે સારું, કશો વાંધો નહીં, પણ કે તારી પાસે કોઈ વિચાર હોય તો કે હું આવું કેવી રીતે કરી શકું. એટલે પછી કમલા કહે છે કે નગરમાં એક કામાસ્વામી કરીને વેપારી છે, તું એમ કે કામસ્વામીને મળજે, એ તને એમ કે કંઈક રસ્તો કરી આપશે. એટલે કે કશો વાંધો નહીં. બહુ જ સ્વસ્થતાપૂર્વક, એને કોઈ એવી લાચારીનો ભાવ જ નથી, કારણ કે એને ખબર છે કે આઈ કેન થિંક, આઈ કેન વેઇટ, આઈ કેન ફાસ્ટ. અને એ કામસ્વામી પાસે જાય છે. કામસ્વામી એ નગરનો બહુ મોટો શ્રેષ્ઠી હતો, વેપારી હતો, અને ગાડાના ગાડા રોજ એના આંગણામાં ગોડાઉનોમાં ઠલવાતા હોય છે, અને આખા વિસ્તારમાંથી બધો માલ એને ત્યાં આવતો હોય છે. એટલે કામાસ્વામીને ત્યાં જઈને કહે છે કે મારે એમ કે પૈસાની જરૂર છે, ધનની જરૂર છે, અને મને તમે કામ આપો. હવે આવી રીતે ગમે તે બાવો આવીને ક્યાંક કામ આપો, એમ થોડું કોઈ કામ આપતું હોય. એટલે કામાસ્વામી આમ જોવે છે નીચેથી ઉપર સુધી, પછી થોડું હસે છે અને કહે છે કે તને શું આવડે છે કે? એટલે કહે છે કે આઈ કેન થિંક, આઈ કેન વેઇટ, આઈ કેન ફાસ્ટ. હું રાહ જોઈ શકું છું, હું વિચારી શકું છું, હું ઉપવાસ કરી શકું છું. એટલે પેલો કામાસ્વામી હસવા માંડ્યો કે તને જે આવડે છે ને એની મારે જરૂર જ નથી, કે
મારા તો કે હિસાબ લખતા આવડે અને આ ગોળના ગાડા કે ગણતા આવડે ને એવો માણસ જોઈએ છે. તો કે ઓકે, એ બધું હું કરી આપું તમને. કે તો કે ચાલ કે હું તને એક લખીને આપું કે તું મને હિસાબ કરી નાખ. એટલે કાગળમાં બધું, હવે આ ભણેલો તો હતો જ, કારણ કે મૂળ તો બ્રાહ્મણનો છોકરો, એટલે બધું જ્ઞાન તો દુનિયાભરનું હતું, પણ એને એ ગોખેલું જ્ઞાન મંજૂર નહોતું એમ. એટલે બધું ગણિત બણિત બધું એને કરી આપ્યું. એટલે કામ સામે લાગ્યું કે ના હારો આ ચીલા ચાલુ બાવો નથી એમ, આ તો જાણે છે બધું, કે ગણિત આવડે છે એમ, એકાઉન્ટન્ટ. એટલે પછી એને રાખી લે છે કે સારું જો ભાઈ તું તો અજાણ્યો માણસ છે, હું તને ધીમે ધીમે કામ આપીશ એમ, કે તું તારી પ્રતિભા બતાય ને એ રીતે આપણે ચાલીશું. તો કે હા કે એનો વાંધો નહીં, કે આઈ કેન વેઇટ. જવાબો તૈયાર જ હતા, આઈ કેન વેઇટ. અને પછી એ ત્યાં કામ ચાલુ કરે છે અને 2 જ દિવસમાં એને પૈસા મળ્યા. એટલે પહેલામાં પહેલો તો પોતાનો જે ગેટઅપ લુક હતો એ આખો બદલી કાઢ્યો અને કોઈ પણ ચીલા ચાલુ સાંસારિક વેપારી હોય એ ટાઈપનો આખો ગેટઅપ બનાવી દીધો. માથાના વાળ કપાઈ નાખ્યા, સ્નાન વ્યવસ્થિત કરી લીધું, નખ બખ કાપી નાખ્યા અને વ્યવસ્થિત એમ જે એ સમયના કપડા હોય એ પણ પહેર્યા હોય એ રીતે બધું. અને પછી તો એને બધો વેપાર ધડાધડ ઉત્સાહપૂર્વક બધું કરવા જ માંડ્યું. ગામડે ગામડે ફરવા માંડ્યો અને લોકોને મળવા માંડ્યો અને બધો પાક ત્યાંથી ગાડામાં ભરી ભરીને ગોડાઉનમાં લાવવાનો, ઠાલવવાનો, હિસાબો કરવા. પેલો તો કામ સ્વામી તો નવરો ધૂપ થઈ ગયો કે આ તો હારો માણસ મળી ગયો છે અને આની પાછી બહુ જરૂરિયાત નથી, કારણ કે આ તો અધ્યાત્મનો માણસ હતો ને, એટલે કે મને તો મારું ખપનું મળે એટલે બહુ થઈ ગયું કે એમ. એટલે કામ સ્વામીને તો મજા પડી ગઈ હતી. કામ સ્વામી એના વખાણ લોકો આગળ કરતો ફરે એમ, કે આપણને કે માણસ કે જોરદાર મળ્યો છે એમ એવું. અને એમ કરતા કરતા સિદ્ધાર્થની સ્થિતિ સારી થવા માંડી. અને પછી સિદ્ધાર્થ કમલાની પાસે જાય છે. એટલે કમલાને નવાઈ લાગી કે શું વાત છે એમ, કે તું તો કે બહુ બદલાઈ ગયો ને આ બધું તું કઈ રીતે લાયો એમ. કે મેં તને પહેલા જ કહ્યું હતું કે આઈ કેન થિંક, આઈ કેન વેઇટ, આઈ કેન ફાસ્ટ, આઈ કેન ડુ એવરીથિંગ. અને પછી હવે પેલી તો નગર વધુ જ હતી અને એણે એની ડિમાન્ડ પૂરી કરી હતી. એટલે પછી એને કાયદેસર સાથે રહેવાનો પરવાનો મળી જાય છે. એટલે પછી સિદ્ધાર્થ છે એ જેમ ધનવાન લોકો આની પાસે આવતા હતા. હવે તમે યાદ કરો કે પેલી અસલ વાર્તામાં એક આમ્રપાલીનું પાત્ર છે, જૂનું સુનિલ દત્તનું પિક્ચર આમ્રપાલી, એ કેરેક્ટરની નજીકનું આ કેરેક્ટર એમ. એટલે એ જે સિદ્ધાર્થ છે એ એને ત્યાં પછી અવર જવર ચાલુ કરે છે અને રોજ જ નિયમિત ત્યાં આવવાનું, એની સાથે રહેવાનું, એની સાથે વાતો કરવાની અને પછી જવાનું પાછા એમ. એ આખો સિલસિલો જ ચાલુ થઈ જાય છે. બીજા લોકોનું ઈર્ષાનું પાત્ર પણ બને છે, પણ એ રીતે એનું ચાલ્યા કરે છે. એટલે આ બાજુ એને ખૂબ પૈસો મળે છે અને આ બાજુ એને ખૂબ પ્રેમ મળે છે અને એ રીતે આ ચક્ર ચાલ્યા કરે છે. પછી શું થયું, પૈસો વધવા માંડ્યો, કારણ કે બુદ્ધિ તો બહુ પ્રખર બુદ્ધિ હતી એની પાસે. એટલે પૈસો વધવા માંડ્યો. એટલે પૈસો વધવા માંડ્યો એટલે એને પછી એવું થવા માંડ્યું કે હવે હું આટલું કરું તો એમાં શું વાંધો છે, હવે હું આટલું કરું તો એમાં શું વાંધો છે. એમ કરતા કરતા ધીમે ધીમે એની અંદર ન્યુસન્સ પ્રવેશવા માંડ્યા. ન્યુસન્સ એટલે બદીઓ જેને કહીએ આપણે, એટલે બદીઓ પ્રવેશવા માંડે છે. પણ એનો ને જે કમલાનો જે રિલેશન છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે. કમલા તો એને હંમેશા આવકારતી જ હોય છે અને એ બંનેના પ્રેમ સંબંધો છે એ વધુ ને વધુ ગાઢ બનતા જાય છે અને એ બેઝ પર એ આખું ચાલ્યા કરે છે. સમજો ને કે એક ટાઈપનો સંસાર જ ત્યાં ચાલ્યા કરે છે. પણ આની શું છે, આંતરિક યાત્રા તો ચાલુ જ હતી પાછી. એ આનાથી કઈ એનો એ ધરાઈ નતો ગયો, પૂરું નતું થઈ ગયું, ફૂલ સ્ટોપ નતું આવી ગયું. એટલે આવી રીતે એને ઘણો ટાઈમ કાઢ્યો. પછી તો એક વખત એવું થયું કે એ ગામડે બધો માલ લઈને ગયો તો ધંધામાં વળી થોડી ખોટ આવી. એટલે ધંધામાં ખોટ આવી એટલે કામ સ્વામી એને ખખડાયો કે ભાઈ આવું ના ચાલે, કે તું કે ખોટ કરીને આવે એ થોડું ચાલે એમ. એટલે સિદ્ધાર્થ એને કહે છે કે ધંધામાં ખોટ આવી એ તો કે રૂપિયા પૈસાની ખોટ છે, પણ કે મને કે બહુ મજા આવી કે ગામડે લોકોની હાથે મળવાની. હવે આવું વેપારી તો પોહાય નહીં ને, કે તને કે મજા કરવા થોડો મોકલ્યો હતો, ધંધો કરવા મોકલ્યો હતો. એટલે કામાસ્વામીનો એનો ઝઘડો થાય છે અને ધીમે ધીમે પછી એક એવી પરિસ્થિતિ આવે છે કે સિદ્ધાર્થમાં પછી બદીઓ આવવા માંડી હતી. પછી કામાસ્વામીને થોડી નિરાશા થવા માંડી અને ધીમે ધીમે સિદ્ધાર્થ એમાંથી નીકળવા માંડ્યો. અને પછી તો દારૂડિયો થઈ ગયો, દારૂ પીતો નહીં, પછી દારૂડિયો થઈ ગયો, પછી જુગારીએ થઈ ગયો અને કયું એને પછી બાકી જ ના રાખ્યું એમ, સામેના છેડા ઉપર એમ, ઓન ધ અધર એક્સ્ટ્રીમ. અને એ રીતે પોતાની જાતને એને ખુંવાર કરી નાખી, જેને અંગ્રેજીમાં કહેવો તો સ્પિરિચ્યુઅલી ફિનિશ થઈ ગયો એ. અને આવો બહુ જ લાંબો સમય એને પસાર કર્યો, આશરે 20 વર્ષ. અને જે અસલ જે ગમી જાય એવો જે સિદ્ધાર્થ હતો હવે એ ખતમ થઈ ગયેલો વ્યક્તિ થઈ ગયો. અને એને પોતાને હવે પોતાનાથી નફરત થવા માંડી કે વોટ ઇઝ ધીસ એમ. અને પછી એના અંદરની જે યાત્રા ચાલતી હોય છે એના પરિણામ સ્વરૂપે વળી પાછો એ જાય છે કમલા પાસે ને કહે છે, કમલા હવે હું તને છોડી દઈશ. એટલે કમલા તો કોઈ રિએક્શન જ નથી આપતી કે કશો વાંધો નહીં.
તો કે હવે તું શું કરીશ? તો કે હું મારી યાત્રા ચાલુ રાખીશ. મને લાગે છે કે હું મારી કોઈક જગ્યાએ હું અટકી ગયો છું, યાત્રા કરતા કરતા કોઈક જગ્યાએ હું અટકી ગયો છું એમ. એટલે એ વખતે કમલા કહે છે કે હું તારા બાળકની માતા બનવાની છું. એટલે એમાં તો કઈ સિદ્ધાર્થ રિએક્શન જ નથી આપતો, કારણ કે રિએક્શન આપે એવી સ્થિતિમાં હતો જ નહીં, કારણ કે માનસિક રીતે ખુંવાર થઈ ગયેલો હતો. અને પછી એ બીજા દિવસે કમલાને અને એ નગરને અને એ બધું જે વૈભવ હતો એ બધું છોડી અને સીધો જંગલમાં જતો રહે છે. હવે કથાનો ત્રીજો ભાગ ચાલુ થાય છે. જંગલમાં જાય છે તો ત્યાં એક એ એટલો બધો નિરાશ થઈ ગયેલો છે કે એને ત્યાં એક મતલબ નદીનું પાણી આવે છે, એટલે નદીના પાણીમાં એને આપઘાત કરવાનું મન થાય છે. હવે કશું વધ્યું જ નથી કે જીવનમાં, અને લથડિયા ખાતો હોય છે, અને એકદમ એના આત્મામાંથી અવાજ આવ્યો કે ગમે તે રીતે એનો એક આભાસ થયો, અને ઓમ એવો ઉચ્ચાર એને સાંભળવા મળે છે, અને એનાથી એના મનમાં એકદમ શાંતિ છવાઈ જાય છે, અને ત્યાં ઢળી પડે છે, અને પછી એ સૂઈ પણ જાય છે. પછી થોડી વાર પછી એ જાગે છે ત્યારે ત્યાં આગળ એક માણસ હોય છે. એટલે સિદ્ધાર્થે ધ્યાનથી જોયું તો એ ગોવિંદ હતો, પણ ગોવિંદ એને ના ઓળખી શક્યો. એટલે સિદ્ધાર્થે ખાલી પૂછ્યું કે તું અહીંયા ક્યાંથી? તો કે કંઈ નહીં, હું મારા સંઘમાં અહીંથી પસાર થતો હતો, તમને બહુ ખરાબ રીતે મેં પડેલા જોયા, એટલે મને લાગ્યું કે મારે એક માણસ તરીકે તમારી મદદ કરવી જોઈએ, એટલે હું તમારું રક્ષણ કરવા અહીંયા બેઠો છું, પણ હવે તમે જાગી ગયા છો તો હવે હું જઉં છું એમ. એટલે સિદ્ધાર્થે પછી થોડા એક બે પ્રશ્નો કર્યા સામે કે ગોવિંદ એમ કે તને સંઘમાં કેવું લાગે છે? એટલે ગોવિંદ ભડક્યો કે તમને એમ કે મારું નામ કેવી રીતે આવડે છે? કે ગોવિંદ હું સિદ્ધાર્થ જ છું. એમ કે તું મને નથી ઓળખતો કે? ત્યારે પછી ગોવિંદને ભાન થાય છે કે સાલું આટલો મારો નજીકનો મિત્ર હતો, હું જ એને ભૂલી ગયો. પછી બે જણા ભેટે છે, મળે છે, વાતો કરે છે, પછી ગોવિંદ કહે છે કે ભાઈ મારે તો મારા સંઘની સાથે રહેવું પડે, એટલે હું તો જઉં છું. એમ કરીને ગોવિંદ તો પછી નીકળી જાય છે, અને સિદ્ધાર્થ ત્યાંનો ત્યાં પાછો સૂઈ જાય છે. પછી એ જ્યારે જાગે છે ત્યારે એ નદીના પેલા કાંઠે ઝૂંપડીમાં એક હોડીવાળો હોય છે, એની ઝૂંપડીના બહાર એ સૂઈ રહેલો હોય છે સીધો. પછી એ જાગે છે તો પેલો હોડીવાળો જે છે એને પૂછે છે કે તમે કોણ છો? તો કે હું વાસુદેવ છું, હું હોડીવાળો છું, અને હું અહીંયા હોડી ચલાવું છું. એટલે કહે છે કે હું અહીંયા કેવી રીતે આવ્યો? તો કે તમે પેલા કાંઠે પડ્યા હતા ને એકલા હતા, એટલે કે હું તમને અહીંયા લઈ આવ્યો. તો કે શું તમે કરવા માંગો છો? આમ તેમ બધું પૂછ્યું. એટલે પછી સિદ્ધાર્થે એને બધી પોતાની આખી આત્મકથા કીધી કે આ રીતે હું ખુંવાર થઈ ગયો છું ને મારા માટે કંઈ વધ્યું નહીં, હું તો કે આપઘાત કરવા માંગતો તો નહીં, સુધી આવી ચડ્યો છું. એટલે વાસુદેવ કહે છે કશો વાંધો નહીં, તમે અહીંયા મારી સાથે રહો એમ કે શાંતિથી, મને કંઈ વાંધો નથી, અને આપણે બે કે જે રીતે સારું થશે એ રીતે કરીશું, હું તમને થોડી મદદ કરીશ, તમે મને મદદ કરજો, મારે બી માણસ દોસ્તીની જરૂર છે. એમ કરીને પછી બે જણ ત્યાં રહેવા માંડે છે. એ વખતે સિદ્ધાર્થ તો સ્પિરિચ્યુઅલી ખતમ થઈ ગયેલો હતો, એને તો કંઈ ભાઈ જેને કહેવાય કે હવાર હાંજની એ ખબર નથી પડતી. એટલે હોડીવાળો છે એ એને ફરવા લઈ જાય છે, પછી ધીમે ધીમે હોડી ચલાવતા શીખવાડે છે, ધીમે ધીમે રસોઈ બનાવતા શીખવાડે છે, અને એ રીતે ધીમે ધીમે એને જીવન તરફ ખેંચી લાવે છે. એટલે સિદ્ધાર્થ હોડીવાળાને પછી પ્રશ્ન કરે છે કે મને કારણ ખબર નથી, પણ મને એવું લાગે છે કે તમે કંઈક જાણો છો. એમ કે તમે આ બધું ક્યાંથી શીખ્યા છો? એટલે હોડીવાળો કહે છે કે ના ભાઈ એવું કશું જ નથી, હું કશું જાણતો નથી, હું તો બસ આ નદી કાંઠે રહું છું અને નદીને જોઉં છું. પણ કે હું તો કે કેટલું ફર્યો છું ને કેટલું રખડ્યો છું ને કેટલા મહાન લોકોની પાસે ગયો છું, પણ મારા આત્મામાં કોઈ જાતની શાંતિ જ નથી. અને તમે કે અહીંયા કશું કરતા નથી, તોય તમારી પાસે કે મને કે નકરી શાંતિ દેખાય છે. કે તો કે આનું રહસ્ય શું છે? તો કે જો મને કોઈ પણ પ્રશ્ન થાય ને એટલે હું નદી પાસે જાઉં છું, અને નદી મને મારા બધા પ્રશ્નોના જવાબ આપે છે. એટલે સિદ્ધાર્થને કશું સમજાયું નહીં, કારણ કે આવું તો કોને સમજાય? એટલે સિદ્ધાર્થ એની સામે બીજા બે ચાર પ્રશ્નો કરે છે. તો દરેક વખતે વાસુદેવનો એક જ જવાબ છે કે નદી પાસે જા અને નદીને પૂછ. હવે આવું સીધું તો કોઈને કહેવામાં આવે તો કોઈને ખબર જ ના પડે કે નદી પાસે કઈ રીતે જવાનું, કઈ રીતે પૂછવાનું એમ. પણ ધીમે ધીમે વાત જેમ આગળ વધે છે એમ કરતા કરતા પછી સિદ્ધાર્થને લાગે છે કે ના, નદી કંઈક કહે છે. હવે આપણા માટે નદી એ શું છે? તો એક પાણીનો પ્રવાહ છે. બહુ તો એનું ભૌગોલિક ઉદ્ગમ સ્થાન ને એ બધું આપણે બોલી શકીએ, પણ એના સિવાય પણ નદી કંઈક છે. તો નદી એટલે શું? તમે ધારો કે અમદાવાદમાં ઊભા હોય
આપણે સાબરમતીની વાત કરીએ ધારો કે, તો અમદાવાદમાં તમે ઊભા છો અને તમે અહીંયા એમ કે આ બાજુ ક્યાં આવે છે સાબરમતી, એક ઉંડળી નામના ગામમાં સાબરમતી પસાર થાય છે, મોકેશ્વરમાં મને લાગે એ જ છે ને? હા, તો મોકેશ્વરમાં તમે છો તોય એ સાબરમતી છે, તમે અમદાવાદમાં છો તો એ સાબરમતી છે. હવે હકીકતમાં તો મોકેશ્વર જુદું છે ને સાબરમતી જુદું છે, પણ છતાંય બંને જગ્યાએ છે તો નદી જ. અને તમે ત્યાં એવું નથી કહેતા કે આ હું સાબરમતી અમદાવાદમાં ઉભો છું એ સાબરમતી મોકેશ્વર વાળી સાબરમતી છે, એવું નથી કહેતા. કે મોકેશ્વરમાં તમે એવું નથી કહેતા કે આ અમદાવાદ વાળી સાબરમતી, બસ નદી છે. એ નદીના કાંઠે ઘણું બધું છે, પણ છતાંય આપણે બધું ફગાવી દઈએ છીએ અને આખરે માત્ર નદી ઉપર આવીને ઉભા રહીએ છીએ. એટલે કોઈ લેબલિંગની જરૂર નથી. નદી છે ને એ જ રીતે જીવન છે. જીવનમાંથી ઘટનાઓ ઉડાડી મૂકો એટલે સમય ખતમ થઈ જાય. આ નોવેલનું મોટામાં મોટો ફલશ્રુતિ આ છે. જીવનમાંથી ઘટનાઓનો છેદ ઉડાડી મૂકો એટલે સમય લુપ્ત થઈ જાય. સમયનું કારણ ઘટનાઓ છે. તમારા જીવનમાં એક ખરાબ બનાવ બન્યો હોય આજથી 10 વર્ષ પહેલા, એટલે એને જ આપણે વાગોળ્યા કરીએ, એટલે એ વસ્તુ તમારા મનમાં વધારે ઊંડી જતી જાય. હવે હકીકતમાં એ જે પ્રસંગ છે એ તો ખતમ થઈ ગયો છે. એ પ્રસંગ વખતે જે પરિસ્થિતિ હતી, જે લોકો જવાબદાર હતા, એ બધા ખતમ થઈ ગયા છે અથવા હોના ઠેકાણે પડી ગયા છે. પણ તમે આજે પણ એવા જ હેરાન થાવ છો કે જેવા તે દાડે હેરાન થયા હતા. તો પ્રોબ્લેમ ઇઝ વેર? પ્રોબ્લેમ ઇઝ હિયર. આપણે જ એને માથે લઈ લઈને ફરીએ છીએ. પણ એને એક સંજોગોની રીતે જુઓ કે એ કેટલાક ચોક્કસ સંજોગો હતા કે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પણ હવે એવું કશું છે નહીં. તે આખી વાત જ ફિનિશ થઈ ગઈ છે હવે. પણ આપણે એવું કરી શકતા નથી ને એના માટે આપણું અજ્ઞાન જવાબદાર છે. એટલે નદી છે ને એ મોટામાં મોટી ગુરુ છે અને હું દરેક વસ્તુ નદી પાસેથી શીખું છું. અને આ વાત ઉપર ખૂબ લાંબી ચર્ચાઓ ચાલે છે અને સિદ્ધાર્થ ધીમે આ બધું પચાવે છે અને એને પછી લાગે છે કે બહુ શબ્દોની માયાજાળમાં પડવાની જરૂર નથી. આ મોકાણ છે ને મોટી શબ્દોની છે. શબ્દો, સંસાર અને નિર્વાણ એ પરસ્પર વિરોધી નથી, બધું હરખું છે. એ આપણે લેબલો મારેલા છે કે આ મોકેશ્વરની સાબરમતી અને આ અમદાવાદની સાબરમતી, એમ આને સંસાર કહેવાય ને આને નિર્વાણ કહેવાય, એ બધા ટાઇટલો આપણે મારેલા છે. એટલે મોકાણ શબ્દો ઊભી કરે છે. તમે કોઈ પણ વિચારને જ્યારે શબ્દોમાં રજૂ કરો છો ત્યારે એ વિચાર મર્યાદિત થઈ જાય છે, કારણ કે એ વિચારને હું એટલો જ રજૂ કરી શકીશ કે જેટલા શબ્દો મને આવડતા હોય. હવે મારી પાસે એક ડિક્શનરીની અંદર મારવું એના માટેના 155 સમાનાર્થી શબ્દો છે, છાપેલા છે. ચોપડીમાં 155 શબ્દો છે. આપણને કેટલા આવડે છે એમાંથી? 6 કે 7. મારવું, કૂટવું, પીટવું, ધોકાવવું, આવા 8-10 શબ્દો સુધી જવાય. 155 શબ્દો છે. એટલે હવે તમે બોલશો મારવું બોલો એટલે આ 6 ની બહાર તો જવાના નથી. પણ શક્ય છે કે તમારો અર્થ એ 6 માં પ્રગટ ના થતો હોય. તમારું કહેવાનું છે ને પેલા હાથમાં શબ્દમાં આવતું હોય, પણ હાથમાં શબ્દ